નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થવાનો છે. તમને એવું થશે કે બેન અત્યારે તો તડકો નીકળ્યો છે બધી બાજુ અને તમે કયા વરસાદની વાત કરી રહ્યા છો, તો વિંડી હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંત બધાની આગાહી પ્રમાણે 7 તારીખથી ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમો જેટલી પણ છે એ ગુજરાત પરથી ધીરે ધીરે પસાર થઈ રહી છે અને એના કારણે ગુજરાતને સૌથી વધારે એની અસર થતી દેખાઈ રહી છે. આપણી આગાહી જે હતી એ પ્રમાણે એપ્રિલ એન્ડિંગમાં વરસાદ પડવાની હતી, પણ 7 તારીખે પણ એક સિસ્ટમ પસાર થાય છે જેના કારણે ગુજરાતમાં વરસાદ પડવાનો છે. 6 તારીખે મોડી સાંજથી તમે જુઓ કે દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં વરસાદ પડશે. એના પછી પાકિસ્તાન તરફથી આવતી એક સિસ્ટમ જેની અસરને કારણે કચ્છમાં વરસાદ પડવાનો છે. સાથે તમે જુઓ કે રાજસ્થાનનો આખો ભાગ જે છે ત્યાં ખૂબ વધારે વરસાદ છે અને 7 તારીખ સાંજ સુધીમાં આખા ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદ, વડોદરા, મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારો સાથે જ ઉત્તર ગુજરાતમાં વરસાદ પડશે. મહેસાણા, પાલનપુર અને ઉત્તર ગુજરાતના જેટલા બોર્ડરના વિસ્તારો, રાજસ્થાન બોર્ડર પાસેના વિસ્તારો છે ત્યાં વરસાદ પડવાનો છે. સાથે જ દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ પડશે. એટલે તમે જુઓ કે આ બાજુ પોરબંદરથી લઈને વેરાવળથી લઈને આ બાજુ ભાવનગર, બોટાદ, રાજકોટ, અમરેલી, જૂનાગઢમાં વરસાદ પડશે. કચ્છના ગાંધીધામમાં વરસાદ પડશે, નલિયામાં વરસાદ પડશે, રાપરમાં વરસાદ પડવાનો છે. એટલે સાંજ સુધીમાં કાલે અતિ ભારે વરસાદની આગાહી છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. સિસ્ટમ સક્રિય છે, સિસ્ટમ ધીરે ધીરે આગળ વધશે, અસર તેની ઓછી થતી જશે. ગાજવીજ સાથે વરસાદની આગાહી છે, એટલે ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે. 8 તારીખે પણ સ્થિતિ એવી રહેવાની છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાનું કારણ મહારાષ્ટ્રના બોર્ડરના જે વિસ્તારો છે, દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાંથી ટ્રફ ઉપર ખેંચાઈને આવશે. એટલે 7-8 તારીખે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. 9 તારીખથી વાતાવરણ પાછું રાબેતા મુજબ થશે. 9 તારીખથી ફરી એકવાર ગરમીની શરૂઆત થશે અને એ તાપમાન જે ઊંચું આવવાની સંભાવના છે એવી સ્થિતિ તમને દેખાશે. આ જે વરસાદો પડી રહ્યા છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પડી રહ્યા છે. તમે જુઓ કે ઉપરના જેટલા પ્રદેશો છે ત્યાં ભયંકર હિમવર્ષા થાય, એટલે આ બધા જ વિસ્તારો, લેહ લદ્દાખવાળા જે વિસ્તાર છે ત્યાં બધી જ જગ્યાએ હિમવર્ષા થાય, ત્યાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય. નીચેના જે દક્ષિણના ભાગો છે ત્યાં સિસ્ટમને કારણે વરસાદ પડે અને વચ્ચે આવેલા પ્રદેશ એટલે કે ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન આ બધા જ વિસ્તારોને એની અસરો થાય. એટલે ઉપર હિમવર્ષા થાય, નીચે વરસાદ પડતો હોય અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમો જે આમ આગળ વધતી દેખાય એના કારણે ગુજરાતમાં એકવાર માવઠાની સંભાવના છે. આના સિવાય એપ્રિલ એન્ડિંગમાં પણ માવઠું પડશે. એટલે આ મહિનામાં 3 માવઠાની આગાહી. પહેલું માવઠું હતું એ શરૂઆતમાં પડી ગયું, એના પછી આ 7, 8 અને 9 તારીખે સાવચેત રહેવાનું છે. એના પછી એપ્રિલ એન્ડિંગમાં 28, 29 તારીખની આસપાસ ફરી એકવાર વરસાદ પડવાની સંભાવના છે. મે મહિનો પણ કંઈક એવો જ રહેવાનો છે. મે મહિનામાં પણ અનેક વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ પડવાની સંભાવના છે. એટલે મે મહિનામાં વાવાઝોડું આવે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અત્યારે તો હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંત બધાની આગાહી પ્રમાણે 7, 8 અને 9 તારીખે સાવધાન રહેવાનું છે. તમારે ત્યાં અત્યારે કેવું વાતાવરણ છે? એટલે અત્યારે તડકો પડી રહ્યો છે, ધીરે ધીરે પવન કે વાયરો આવી રહ્યો છે કે પછી વરસાદના વાદળો ઘેરાયેલા છે? અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો.